નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને એના આઈએમપી પ્રશ્ન. ચલો, પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે, યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ. તો જવાબ લખો. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુદ્ધ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ બંધ થઈ. બીજો પ્રશ્ન છે, નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? તો લખો. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. ત્રીજું, અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. ચોથું, મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સેલિંગ એટલે કે પરિષદ બેઠકને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ત્રીજું, ડેલાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો લખો. ડેલાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. બીજું, તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ત્રીજું, તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. ચોથું, તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. પાંચમું, તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. છઠ્ઠું, તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. અને સાતમું, ડેલાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલાઉસી સમાજવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.